તો હેલો મિત્રો, વિડીયોમાં તો બ્લોગમાં તમારું સ્વાગત છે. વહેલા ઉઠીને બ્લોગ ચાલુ કરી દીધો. આ તો અંધારું અંધારું દેખાય છે મિત્રો. હા, તો આપણી એક્ટિવા રાધે રાધે લખેલ છે મિત્રો. આ આપણી એક્ટિવા છે મિત્રો. જુઓ મિત્રો, બ્લોગ ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. જુઓ દર્પણમાં આપણે જોવા મળે આપણું મોઢું, પછી આપણો ફોન બતાવવા મળે. જુઓ મિત્રો, આ છે આપણો ફોન મોટો G35 મિત્રો. પછી મિત્રો આપણે બનાવી દીધા પૌવા, કારણ કે મેનું વાતાવરણ હતું એટલે પૌવા ખાવાની મજા જ અલગ આવે. તો મિત્રો આપણે પશુ બનાવવાનું ચાલુ કરી દીધું. પૌવા જો ટમાટર વઢાઈ દીધું ને આપણે કાચા પૌવા ખાઈ મજા અલગ આવે. કાચા ખાવાની મિત્રો. જુઓ ટમાટર વઢાવવાનું ચાલુ છે. અને આ સાઈડ જુઓ બધું તૈયારી કરી તો આપણે ધોવાના આવી જાય પૌવા, ને પછી આપણે આવી ગયા ધોઈને પૌવા. જુઓ મિત્રો, પૌવા ધોઈને આવી ગયા તો ચાલુ હતું નીલેશભાઈ વંગારવાનું ચાલુ હતું. આપણને તો ફાવતું નહીં મિત્રો, ને યુટ્યુબમાં જોઈને વંગારીએ મિત્રો. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આપણને ફાવે પણ યુટ્યુબમાં જોઈને વંગારી દઈએ. આપણે 2-3 તાન બનાવ્યા, મસ્ત છૂટા બન્યા હતા. જુઓ મિત્રો, આપણે ધોઈને લાવી દીધું. નીલેશભાઈ ચેક કરશે અંદર પાણી છે કે ના હોય પાણી આપણે ધોયા. પછી મિત્રો આપણે પૌવા બનાવવા મળ્યા. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો. ચેનલને સપોર્ટ કરો, આગળ વધારો મિત્રો. જુઓ પછી મિત્રો આપણે નીલેશભાઈ વંગાર કરતા હતા. જુઓ આપણને આવડતું નહીં તો આપણે ઠીઓથી ઊભા હતા એટલે મિત્રો જોતા તો ઊભા અને જુઓ ત્યાં તો આપણને ઊભા જોઈ જ રહેતા કે એંગલ બદલી કાઢ્યું. આપણે પેલી સાઈડ જઈને બતાવીએ ઊભા તો આ સાઈડથી હરખું દેખાતું નહીં. તો મિત્રો જુઓ મેં પૌવા નાખી દીધા છે. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગળી તળી કહેવું પડે મિત્રો, કારણ કે તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ તો વિડીયો તો જોવા જ પણ મિત્રો. જુઓ મિત્રો, ખતરનાક છે ને મિત્રો. મિત્રો મરચું મેઠું તો પહેલથી નાખી દેવું પડે. આપણે ઉપરથી નાખીશું, ભૂલી ગયા હતા કે નાખવાનું છે. મિત્રો પૌવા બનાવવાનું શું કરવાનું હોય તમે કોમેન્ટ કરજો મિત્રો. જુઓ આપણને તો આવડતા નહીં, બનાવતા નહીં મિત્રો. આજનો બ્લોગ મિત્રો આખા દિવસનો નહીં, આજનો બ્લોગ થોડો જ છે. કારણ કે મિત્રો આજ આખો દિવસ મેં આવી એટલે આપણે ફ્રી ફાયર રમ કરી ગેમ, બીજું કશું કરી નહીં મિત્રો. જુઓ પૌવા જેવા થઈ ગયા મિત્રો. આપણે ધરાઈ રહ્યા પૌવા ખાઈને. મરચું મેઠું મિત્રો પહેલું તેલમાં નાખી દે અને તો શકાઈ જાય. આપણે ભૂલી ગયા હતા, ખબર નથી. આપણા મને નાખી દીધું, પછી યાદ આવી સાઈડમાં પડી જાય તો પછીથી નાખ્યું જ મિત્રો. ને આપણે હવા મળ્યા, કારણ કે મરચું કાચું રહે. જો મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હજુ જોડાયેલા હોય તો ફૂલ સપોર્ટ કરજો. આપણે તેલ ઓછું પડી થોડું તેલ નાખી દીધું અંદર છૂટા રાખવા માટે મિત્રો. તેલ તો જોવો મિત્રો, જરૂરી વસ્તુ છે તેલ પૌવામાં. પછી બનતા જોઈને આપણને આવી જાય તું થૂક. જોવા મિત્રો, ખતરનાક એટલે ખતરનાક બને. તમારે ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો, બનાવી દેજો. કોમેન્ટ શું કરું છું મિત્રો, બનાવી દો. બનાવવાની વાર ના થાય મિત્રો, બનાવીને પટપટ ખાઈ જ લેવાના. આપણે મિત્રો મેના વાતાવરણમાં ગોટા બનાવ્યા હતા. એ ગોટાવાળો વિડીયો ડિલીટ થઈ ગયો. શક્કરપારા બનાવ્યા પછી મિત્રો આપણને રવળણ ના એટલે ફટફટ બની ગયા એટલે આપણે બીજા ખાવા. જો મિત્રો નારે પૌવા આપણને રવળવાનું નહીં એટલે બેસી જતા ખાવા મિત્રો. તમારે ખાવા હોય તો કોમેન્ટ કરજો. એક નંબર છે મિત્રો. મરચો કાઢીને આપણે નહીં દેતા, કારણ કે મરચો આપણે ના ખાતા બાળક મિત્રો. મરચો આપણે નહીં ખાતા, કારણ કે મરચો બાળે છે. એટલે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. પછી આપણે બેસી ગયા ખાવાનું. ખાવા બેસી ગયા કોઈ કોમેન્ટ નહીં કરી. તો નકરી ફ્રી ફાયર જ રમી મિત્રો. આપણા ત્યાં ફ્રી ફાયર લેવલ મિત્રો. મિત્રો આજે એટલી ફ્રી ફાયર રમી જો તે વાતાવરણ ખતરનાક સાથ તો મેં આવ્યો નહીં. મેં આવ્યો તો પણ વિડીયો રેકોર્ડિંગ કર્યો નહીં, કારણ કે આ તો ઘણી બધી ફ્રી ફાયર રમી લીધી તો એને પૂછ જ કરીશ ગાઈઝ. આજના જ ગાઈઝ આપણે કેટલા લેવલ ખુલે ખબર તો 12 લેવલ ખુલે આજના. તો મિત્રો જો આજનું આવું વાતાવરણ ખતરનાક આવું વાતાવરણ હા મિત્રો. આ કોઈ ન કરી પૌવા બનાવીને ખાધા એટલું નોમું નિશાન, બાકી બીજું કોઈ કરે નહીં મિત્રો. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તમારે આપણા સાથે ફ્રી ફાયર રમવી હોય તો કોમેન્ટ કરી દેજો. જો વાતાવરણ જો તમે અંધારું હોય મિત્રો. જો અંધારું થવા આવ્યું, બાકી આપણે તો હજી હાલે ફ્રી ફાયર જ રમતા. તો યાદ આવી કે મિત્રો મળવા ગધું તો એન્ડિંગ કરી દઈએ. કોઈ કરી નહીં મિત્રો. વેલનની પવાડોની ગાડી એટલી માપ જુઓ મિત્રો. હલો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. કેવા બ્લોગ ગમે છે કમેન્ટ કરજો. આપણી એક્ટિવ કાં યારથી કોઈ ના વળે કાળજો વાળા કરે.
સોળી તો એને મને પૂછ્યું તો અધલ્યા કરતા મને લગભગ કાળું હતું એ મને